તો મેં અહીંયા ભવનાથમાં પૂછી ગયા છે જુનાગઢમાં ગાડી રાખી દીધી છે અમે ત્યાં જઈ હાલી હાલતા થઈ ગયા ને જો મળી ગયા આપણને રાજકોટની હસ્તી રગાભાઈ જોઈ લો તમે ઓ રગાભાઈ હર હર મહાદેવ જો તમને કાઢી દેવાનું જો આ ભાઈ જો બીજાના બૂટ બરમ બટકાવી લીધા જો આ બટકાવાનું કામ કરે જોઈ લ્યો તમે. તો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ને આજે આપણે જવાના છીએ પાછા ભવનાથ મેળામાં મહાદેવના. કાલે તો શિવરાત્રી છે એટલે આજે આખી રાત રખડવાના છે. જોઈ લ્યો કેટલા વાગ્યા અત્યારે 11:30 થવા આવ્યા જો. હા ભાઈ હુતા હતા તો એને ઉપાડી લીધો જોઈ લ્યો નીંદર માં હે. જો આ ભાઈ 9 બહાર આવ્યા છે જો આ જો આજે 11 વાગે જાય છે ને આજે આખી રાત રોકાવાનો પ્લાન છે. હવે જોઈએ તમારે જોવું હોય અમારે શું થાય છે ને અમે શું કરી છીએ આખા મેળામાં તો તમારે જોવું હોય તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો જા ડ્રાઈવરે તો કોટ બોટ પહેરીને ત્યારે જ છે અડધા નીંદરમાં છે. હવે હરખા પોગાડે તો વાત સારી છે. આજ તો ઈ કે પૂકી જાય. હાલો તો હવે મહાદેવ બરકા છે તો જઈ આવી અમે. ચાલો મળીએ હવે આપણે આગળ. તો અમે અહીંયા ભવનાથમાં પૂછી ગયા છીએ જુનાગઢમાં ગાડી રાખી દીધી છે ને અમે ત્યાં જઈએ હાલીને હવે જોઈ લો. આ ખીચામાં હાથ નાખીને હાલવાનું ચાલુ કરી દીધું છે. આવડા કાઢી લીધો કોટ તો કાઢ નાખો લઈનો જે સારું હવે કોટ નાખી દીધો એને સારી વાત છે. હવે જાય છીએ અમે અંદર ભવનાથ બાજુ જોઈ લ્યો. આપણો તો ઉતરે કટકા જાય છીએ અમે જોઈ લ્યો. અહીંયા પબ્લિક કેવું બધું હાલીને જાય છે તમે જોઈ લ્યો. જોઈ લ્યો બાકાજી કી બોલાવતો જાય છે અમારો મોતીયો. જોઈ લ્યો આ બધા હાલીને જાવા વાળા છે બધા આવે છે ને અમે જાય મિત્રો હાલતા હાલતા પૂછી ગયા છે દામાકુંડે. જો આ દામાકુંડ છે. હાઈલા જઈએ જોઈ લો અહીંયા ટ્રાફિક કેવું છે ને. જો આની ડટી થઈ ગઈ છે ટાઈટ. હોજરી ફાટી ગઈ ભાઈ. શનિભાઈ ગીચા માસ્ક નાખીને હાઈલા જાય ને લાગી છે ટાઈટ. હવે કોટ પહેરવો જરૂરી છે ભાઈ. જો આ દામાકુંડ આવી ગયો અહીંયા જોઈ લ્યો. હજી તો બહુ જાજુ હાલવાનું છે અહીં. તો હવે હાલતા હાલતા થાકી ગયા હતા અમે ત્રણે. આવી ગયા 2 વાગે. જો અહીંયા પેલા મેળો ભરાતો આ જગ્યાને તમે ઓળખતા જ હશો. જો આ ભાઈ હજી અડધી નીંદરમાં છે. કોકના વિચારમાં ખોવાઈ ગયો લાગે છે ભાઈ. આ ભાઈ મોબાઈલ જોવે છે. અહીંયા ભાઈ ફૂલ બેસવાની સુવિધા છે. તમે થાકી જાવ તો અહીંયા બેસવા આવતા રહેજો. જો આખા પટમાં ખુરચી પાથરી દીધી છે જોઈ લ્યો તમે બધા. ચાલો આપણે જઈએ આગળ. ઘણી વાર બે આગળ જાય હવે અમે આવીએ આરામ કરીને જઈએ આગળ. હવે આ ભાઈને ફૂલ તૈયારી કરાવી હાલતા થઈ ગયા. આપણે આવી ગયા આગળ ને આ ભાઈને તરસ લાગી ગઈ તો સોડાની દુકાને સોડા ભરાવે છે ભાઈ. સાદી સોડા જો હવે જઈએ આપણે. જો આપણા સબસ્ક્રાઈબર મળી ગયા. શું કે ભાઈ નામ જણાવશો તમારું? શર્માઈએ ભાઈ. તો શું કે મજામાં? તો વાંધો નહીં હાલો આવું હોય તમે બસ. જો આ ભાઈ આવ્યા એના ભેરા. જો આ બધા મિત્ર એના. જો આ બધા આપણા સબસ્ક્રાઈબર જ છે. તમારું નામ જણાવી દો ભાઈ બધાને. પ્રફુલભાઈ. તમારું નામ? હા ભાઈ તમારું નામ? હા તમારું નામ ભાઈ? અજય. તમારું નામ? હા તમારું નામ? ભાવિન. હવે તમે બધા ક્યાં જાવ છો? મેળામાં. હવે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા મંદિરે. જોઈ લ્યો આ મંદિર મહાદેવનું મંદિર છે. હવે જાય છીએ આપણે પેલા દર્શન કરવા. મળીએ આપણે આગળ. જો અમે જાય છીએ દર્શન કરવા. તમને દર્શન કરાવું. ચાલો આપણે જઈએ દર્શન. હાલે.
આગળ હાલતા થઈ ગયા અને જો મળી ગયા આપણને રાજકોટની હસ્તી રઘાભાઈ. જોઈ લ્યો તમે. ઓ રઘાભાઈ, હર હર મહાદેવ. જો તો મળી ગયા આપણને રઘાભાઈ. હવે જાય છીએ આપણે આગળ. ચાલો મળીએ હવે આપણે આગળ. મલ્લીદા શેરી માં એને ભાઈ કેટલા વાગ્યા? 4:30 થઈ ગયા છે હવે. હવ આ જતનભાઈ પાછો કોટ પહેરે છે, એને ઠંડી લાગી. જો પાછી આ ભાઈ જો હિંગરાઈ ગયો હચોળો તોય એને રોલા જતા નથી. પાટલું તો મેલતો જ નથી છેલ્લે પેલે. જો અત્યારે મેળાની તૈયારી હાલે છે. હવે જઈએ પાછા આપણે મંદિર તરફ. કોમેડી બનાવો અને વચ્ચે નીકળીએ. આવી ગયા હતા તો મંદિરનો દરવાજો ખુલી ગયો તો હવે તો જાય છે બધા મિત્રો અમે દર્શન કરવા. તમારે કરવો હોય તો તમે બ્લોગમાં આગળ જોલા રહેજો. ચાલો જાય છે આપણે દર્શન કરવા. તો મિત્રો અંદર તો નહોતા જવા દેતા, હવે બહારથી ના દર્શન કરી લઈ છે. જોઈએ તમને પણ બનાવી દે. નથી ક્યાં જવાનું? લાઈનમાં જવા દે. કરી લીધા હતા મહાદેવને. હવે તમે પાછા કરી લ્યો દર્શન. જોઈ લો હવે અમે જાય છીએ આગળ. ચા પાણી પીવા જાય છીએ પાછા. જો આ મહાદેવના દર્શન કર્યા પછી જો આના હાથ ગીચામાંથી નીકળી ગયા છે. જો બેયની ગાડી આવી ગઈ છે લાઈન ઉપર દર્શન કર્યા પછી. એ હવે એના ચંપલા ખોવાઈ ગયા ને એમાં જ મથે ક્યારું જો એ બીજાના માલ લીધા એના ચંપલા. આપણે અમે ગયા હતા ને કિન્નર રખાડામાં, ત્યાં આ ભાઈના કોઈક ચંપલા મારી ગયું. જો એ ભાઈ બીજાના માલ લીધા. જોઈ લ્યો એનું કામ જ ઈ છે. એમાં કોકે ચીગમ ચોટાડી દીધી પગમાં. હવે આ જોઈએ હવે ક્યાં સુધી હાલે એનું. આગળ જ આપણે ચા પીવા આવી ગયા છે. જો પાછો હવે આ બોટલ જો કેટલાની આવે કઈ ખબર નહીં. લઈ તો લીધી છે, બાકી ડામ જ છે. અહીંયા ચા પીવા આવ્યા છીએ આપણે. 30 રૂપિયાની બોટલ લઈ લે. બધે આટલું લઈ લ્યો. હવે વાગી ગયા છે ને હવે જઈએ આપણે. ગાડી રાખી ત્યાં. જો હવે તમે મહાદેવના છેલ્લી વાર દર્શન કરી લ્યો. અમે કરી લે દર્શન. હવે જાય ગાડી રાખી. જો આ બે હવે નવીન આવી ગયા આપણા ભેરા. આપણા ભાઈબંધ જ છે આ. ઓલા બે તો નમૂના ક્યાંક વયા ગયા. એકલો મેલીને ચાવી તો આપણી પાસે એટલે વાંધો નહીં આવે કાંઈ. એ સામેથી જો આ ભાઈ કે સામેથી ગોતતા ગોતતા જ આવશે આપણી પાસે. હવે અમે જાય છીએ. હવે આપણે ગાડી રાખી. હવે આગળ ક્યાં જવા? અહીંયા ફોટા પાડવા. જો આ બે ફોટા પાડે છે આપણા. જો આ બધા ફોટા પાડવા ઊભા રહી ગયા છે નમૂના આપણા. જો આ જાય ફોટો પાડવા જા કાંઈ કાંઈ. આ બધું લઈ જાવ કોક. જો આ ભાઈ નો એક ફોટો નથી પડ્યો. આ ગમે ને જાય ટોડલાલ ને ઉભો રહી જાય, પણ આજ વખતે એનો એક ફોટો નથી પડ્યો. આપણે ઈચ્છા નથી. મોતિયાવાળા ચશ્મા નથી. મોતિયાવાળા ચશ્મા આપણી ડેકીમાં પડ્યા છે. અમને તમને કાઢી દઈ સવારમાં. આ જો આ ભાઈ જો બીજાના બૂટ બરમ બટકાવી લીધા. જો આ બટકાવાનું જ કામ કરે. જોઈ લ્યો તમે આ બટકામણો. આ અમારી કોક દી કાબરું કાઢ છે. કોક આને પકડશે ને તો અમને ભેગા મારશે. હવે જો આ હે ને જામ આવવાનો છે આની ઉપર મોટો. આ ગમે ને જાય ને એટલે એના પોતાના ચંપલા તો મેલીને જ આવે. હાર બીજાના મેલી દે. તરફ રસ્તામાં આવી ગયું દામોકુંડ. જોઈ લ્યો હવે જાય છે આપણા પાપ ધોવા હાટું. હાથ પગ ધોઈ લે. દામોકુંડે આવી ગયા છીએ અમે.
જોઈ હાથ પગ ધોઈ દઈએ અમે બધા. આવી ભાઈ ચાલો નાઈ લેવું ના હું નહીં પાડો આમાં કોને બાપ ધોઈ જાય છે અમે ધણી. હવે જાય છે આપણે ગાડી તરફ. ચાલો મળીએ. આના પાપ છે ને જેવા જેવા જ નથી. હવે આપણે જઈએ ગાડી તરફ. જોઈ લ્યો હજી પબ્લિક આવે જ છે, તો તમે કાલ પહોંચી જાજો. ચાલો આપણે જઈએ હવે ગાડી તરફ. આવી ગયું છે આપણે જે ગાડી રાખી હતી ત્યાં ને પડી ગઈ છે સવાર. જોઈ લ્યો. અને હવે જાય છે આપણે ગામમાં કંઈક નાસ્તો કરવા. જો ગાડી આવે. હવે આપણે જ ગાડી હકાલવાની છે, કારણ કે આ ડ્રાઈવરને તો અડધી નીંદર આવે છે. આખી લેવું તમ તાર આપણે આખી લેવું એવું કરવું હોય. જો આ તો ઠેઠ સુધી તમે જોયું હોય છે આપણા વ્લોગમાં, ગીચામાં જ હાથ હોય, ગીચામાં. કારણ કે એનું પાટલું પાટલું ઘડે ઘડે નીચે ઉતરી જાય છે. આમ ગાડી કાઢી લીધી છે, જોઈ લ્યો. ને આ ભાઈની ગાડીમાંથી કોઈ પ્લગ કાઢી ગયું છે. જોઈ લ્યો. હવે આપણો ડ્રાઈવર છે અને હમું કરવા ગયો છે. જોઈ હવે ચાલુ થાય છે કે નહીં. અમારામાંથી જો એક ભાઈનો કોટે ઉપડી ગયો, આમાં નાખ્યો તો કોઈને મળે તો આમાં કોમેન્ટ કરી દેજો, અમે લઈ જાય ને. તો ચાલો મળીએ હવે આપણે આગળ. આપણે આવી ગયા પેલા ચા પીવા. હા ભાઈ ચા બનાવે ને આવડવા. એ ભાઈનું મોઢું અત્યારે આવ પડી ગયું હે. ચંપલાઈ વયા ગયા ને અત્યારે કોટે ઉપાડી ગયું ભાઈનો. જોઈ લ્યો એનું મોઢું આવું પડી ગયું. કોટ એના પપ્પાનો હતો ને એના ચંપલા એના દોસ્તારના હતા. બે વસ્તુ લેવો હતો માગીને, બે વયું ગયું. તો હવે આપણે જઈએ હવે નાસ્તો કરીને થઈ ગયા છીએ બધા રેડી. અને હવે જઈ છીએ આપણે વિલિંગ ડેમાં. અહીંયા ઊભા રહી ગયા છીએ ફોટા પાડવા. જો આપણે નાસ્તો કરી લીધો છે ને હવે તૈયાર થઈ ગયા છીએ. જો અને આ બે પાડે છે ફોટા. ને આપણે જવાનું છે હવે વિલિંગ ડેમાં. છપરી એસ્થેટિક ની ખાવાનું જો છપરી આ મોટા. ચાલો આપણે જઈએ હવે વિલિંગ ડેમે, ત્યાં જ મળી. હાલો આપણે અમે જતા હતા વિલિંગ ડેમે. જો રસ્તામાં બે મોર જોવા મળી ગયા. જો એક આઈ રહ્યો અને બીજો કેમ ગયો, બીજો આઈ રહ્યો. જો માયકા છે જો આ ત્રીજો મોર. જો આમ માથે હવે ઝાડવામાં ચડી ગયો છે. હવે એ મોર બોલી જોઈ લ્યો. આજ તો આના કિશુભાઈ ના મોર બોલી ગયા છે. બે વસ્તુ ખોવાઈ ગયું. એ બીજાનું માગેલી હતી. અત્યારે જો ને બીજાના ચંપલા બઠાવીને પહેરી લીધા. અને જો આપણો આજ વખતે આને મોતિયો આવી ગયો કિશુભાઈ ને. મોતિયો આપણે શનિભાઈ ને દેવો જ જોઈએ, કારણ કે એ ડ્રાઈવર હે દીદી રોલા. લાવ ભાઈ મોતિયો લાવ. એ રોલા હવે ભાઈ હાલ ને હવે મોતિયા મોર આમ જો મોર દેખાય ભાઈ. મોર દેખાય. મોર જોઈ લ્યો તમે નજીક થી. તમે જોયો કોઈ દી? ઈ દેખાય. વાહ હે જોઈ લ્યો કેવડો કલર હે. એમ જો બેઠો છે ઢેલ આ ઉપર બે મોર જ છે કે ઢેલ છે? નાથી ઝૂમ થાય. અહીં ના જવા દે. આઈ ગયા પાછા રસ્તામાં જોવા મળી ગયા આપણને હરણ. જોઈ લ્યો જો આ હરણ છે. તમે કદાચ નહીં જોયા હોય, જોઈ લ્યો પહેલી વાર. તો ચાલો આપણે જઈએ હવે વિલિંગ ડેમે. ફાઇનલી અમે મિત્રો વિલિંગ ડેમે પાછા ફરી એકવાર પહોંચી ગયા છીએ. જો આ કયો ડેમ છે શનિભાઈ? જિંદલ ડેમ. કયો બીજો કયો? હાજી ડેમ. હાજી ડેમ. અમે પાછા પહોંચી ગયા છીએ હાજી ડેમે, સોરી વિલિંગ ડેમે. જો આ પાછો ડાગલાન જેમ ઉભો રહી ગયો ભાઈ. જો આ પાછો ફોટોગ્રાફર થઈ ગયો છે. એ ફોટો પાડતો હોય ને તો તમને એમ લાગે, કારણ છપડી ઉભો જોતો. જો સિંગડા ને કર્યા. જોઈ લ્યો આપ. આ પાછો ડેમ તમે જોઈ લ્યો. હવે અમે ડેમ રખડી લઈએ ને હવે થાકી ગયા છીએ બહુ. તો આપણે વ્લોગનો અહીંયા જ સમાપ્ત કરી નાખીએ. ના આગળ બનાવવાનો. આગળ હવે ભાઈ થાકી ગયા છે. બનાવવાની કાલ રાતના રખડી ભાઈ 11 વાગ્યાની વાત છે. તો હવે ચાલો મળીએ આપણે આગળ નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી.
આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મળીએ હવે કાલના નવા બ્લોગમાં.